નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ કલેક્ટર કચેરીના પ્રથમ માળ ઉપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી પર અચાનક છતમાંથી પોપડું માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી. પાટણમાં કલેક્ટર કચેરીમાં લાંબા સમયથી પ્રથમ માળના ધાબાની છત જર્જરિત હોય બુધવારે પ્રથમ માળ ઉપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી ઉપર અચાનક છતમાંથી પોપડું માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી, જેમાં માથાના ભાગે લોહી નીકળી આવ્યું હતું. પરંતુ સદનસીબે વધુ ઈજા ન થતા હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી ન હતી. પ્રથમ માળના પાછળના ભાગે આવેલ મહત્વની કચેરીઓ આવેલી હોય, દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય, લાંબા સમયથી છત અતિશય જર્જરિત હોય, દિવસ દરમિયાન તેના પોપડા પડી રહ્યા હોય, કર્મચારીઓ પસાર થવામાં પણ હવે ભય અનુભવી રહ્યા હોય. સત્વરે તંત્ર દ્વારા કર્મચારીઓ અને અરજદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ છતનું રિનોવેશન કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.